અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે રિપેરિંગ નહીં પરંતુ આખો બ્રિજ જ તોડી પાડવામાં આવશે। કન્સલ્ટન્ટ્સ દ્વારા સમગ્ર બ્રિજ તોડવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે। કન્સલ્ટન્ટે પિલર સહિત આખો બ્રિજ તોડવા માટેનો અભિપ્રાય આપ્યો છે। અગાઉ માત્ર સુપર સ્ટ્રક્ચર તોડવાનો જ નિર્ણય લેવામાં આવ્યો હતો। બ્રિજના બે સ્પાન તોડ્યા હોવાની વિગતો છે અને આ બે સ્પાન તોડ્યા બાદ પિલરમાં ગંભીર તિરાડો પણ જોવા મળી। આ તમામ બાબતોના કારણે હવે આખો બ્રિજ જ તોડી પાડવામાં આવશે। બ્રિજ 60 વર્ષથી વધુ જૂનો હોવાથી પિલર તોડવાની સ્થિતિ ઊભી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। આ બ્રિજ સંપૂર્ણપણે ડિમોલિશન કરવાનો અંદાજિત ખર્ચ લગભગ 4 થી 5 કરોડનો અંદાજ સામે આવી રહ્યો છે। રીમા દોશી મારી સાથે સંવાદદાતા ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। જે પ્રકારે આ બ્રિજ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અંદાજિત આ બ્રિજ તોડવા પાછળ 4 થી 5 કરોડનો ખર્ચ પણ થશે અને જે કન્સલ્ટન્ટ ટીમને બોલાવવામાં આવી હતી તેમણે આ અભિપ્રાય મૂક્યો છે। અપડેટ શું? ખાસ તો જો વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં બ્રિજમાં તિરાડ પડતા મુસાફરો માટે બંધ કરાયો હતો અને સાથે જ જો વાત કરીએ તો એએમસીએ એક સ્પાન છે તેને છોડવાના અને પિલર એમના એમ રહીને નવો બ્રિજ બનાવી સપોર્ટ આપવાની વાત છે તે કરવામાં આવી હતી। પરંતુ હવે જે પ્રકારેની વાત જોવા મળી રહી છે કે પિલરની અંદર તિરાડ જોવા મળતા સંપૂર્ણપણે બ્રિજ છે તે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ ખૂબ મહત્વનું કહી શકાય કે સંપૂર્ણ બ્રિજ તોડ્યા બાદ હવે નવો બ્રિજમાં કેવા પ્રકારની ડિઝાઇનમાં ફેરફાર આવે છે કે કેમ તે તમામને લઈને આવનારા સમયમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત છે તે કરાશે। પરંતુ ખૂબ મહત્વની વાત કહી શકાય કે સંપૂર્ણ બ્રિજ છે તેને હવે તોડી પાડવામાં આવશે। જી રીમા, આભાર વિગતો બદલ।